વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન ઉમેદવારો અને રાજકીય આગેવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું। મતદાન મથકે પહોંચતા જ સ્થાનિક મતદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચંદ્રકાંત શ્રીવાસ્તવે મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકશાહીનું આ મહાપર્વ દરેક નાગરિક માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરવો જોઈએ। તેમણે મતદારોને વધ ચડીને મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી। મતદાન કરવું એ તમારો અધિકાર છે અને મતદાન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને મતદાન કરવાથી આપણે સાચા વ્યક્તિને પસંદ કરીને ચૂંટણીમાં જીતાડી શકીએ છીએ।